बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजराज महारानी की जय। महाराजा श्री छत्रसाल की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा ये। श्री महामती कहे साथ जी, माया चर्चा का बखत। अब तुम सुनियो चित दे। लाल आगुआई बैठे न तखत, लाल आगुआई बैठे न तखत। प्रणाम। जब भया बरस 11वां, तब मन उपजो विचार। मैं कौन कहाँ थे आया, कहाँ मेरो भरतार। कहाँ मेरो भरतार। बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। આપણને ધનીજી અત્યારે આપણા હાદી સ્વરૂપ શ્રી શ્યામા મહારાણી, આપણા હાદી સ્વરૂપ શ્રી સદ્ગુરુ મહારાજની વિતક બતાવી રહ્યા છે અને કેવી રીતે આ વિતક આવી છે કે શ્રી ઇન્દ્રાવતીજીએ સદ્ગુરુ મહારાજની પૂર્ણ પહેચાન કરી. સદ્ગુરુ મહારાજનું જે સ્વરૂપ છે એ હાદીના સ્વરૂપની પૂર્ણ પહેચાન કરી. એમના હૃદયની અંદર એ સ્વરૂપને પૂર્ણ સમાયું અને પછી જ્યારે મોમીનો આવે છે તો એ મોમીનોની સમક્ષ શ્રી ઇન્દ્રાવતીજી એ જ સદ્ગુરુ મહારાજની એ સખીઓને એ મોમીનોને પહેચાન કરાવે છે કે જે નજરથી મેં જોયા છે આપણા હાદીને, એ નજરથી હું તમને બતાવું. તો શ્રી ઇન્દ્રાવતીજી સ્વયંની નજરથી મોમીનોને દર્શન કરાવે છે કે આપણા હાદી, આપણા સદ્ગુરુ મહારાજ કેવા હતા, એમનું સ્વરૂપ કેવું હતું, એમનો ઇશ્ક કેવો હતો, એમની ચાલ કેવી હતી. એક એક વસ્તુનું આપણા શ્રી પ્રાણનાથજી, શ્રી ઇન્દ્રાવતીજી એક એક વસ્તુનો
ત્યારે હૃદયથી એ વર્ણન કરીને બતાવે છે મોમીનોને. અને મોમીનોએ તો એ જ સ્વરૂપની ઝાંખી કોની અંદર કઈ રીતે? ત્યારે સાક્ષાત સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર કઈ રીતે? એ જ સ્વરૂપની ઝાંખી. તો જ્યારે એ મોમીનોની સમક્ષ શ્રી પ્રાણનાથજી આ બધું વર્ણન કરે છે, તો એ મોમીનો ત્યારે શ્રી લાલદાસજી, શ્રી નવરંગભાઈ, શ્રી છત્રસાલ મહારાજ, શ્રી કેશવદાસજી ઈ સ્વરૂપને એમની નજરથી જોવે છે. ઈ સ્વરૂપને, આપણા હાદીના સ્વરૂપને એ નજરથી દીદાર કરે છે અને એમને એના હૃદયની અંદર ઉતારે છે. અને પછી આપણી સમક્ષ આ વિતકની અંદર લઈ આવે છે કે એ સ્વરૂપ હાદીનું કેવું છે. તો કેવડી મોટી મહેર છે આપણી ઉપર કે એ સ્વરૂપની પહેચાન આપણને કેવી રીતે મળી રહી છે. હૃદયની અંદરથી એ રસ ભરીને જે સખીઓની સમક્ષ વર્ણન કરવામાં આવે છે, એ સખીઓ એમના હૃદયથી એક એક વસ્તુના દીદાર કરે છે, એક એક લીલાના દીદાર કરે છે અને એ સ્વરૂપના સાક્ષાત સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર દીદાર કરે છે. અને પછી આપણા માટે શ્રી લાલદાસજી વિતક લઈને આવે છે, નવરંગ સ્વામી વિતક લઈને આવે છે અને બ્રજભૂષણ દાસજી વિતક લઈને આવે છે, સને સખી વિતક, કેટલા બધા વિતક લઈને આવે છે. અને જેવી રીતે જે વાણી છે, તો વિતકની અંદરથી વાણીની આપણે ઝેલદ મનાવી શકીએ કે કઈ સમયે કયું ઉતર્યું હતું. તો એ જ રીતે વિતકની અંદર પણ અલગ અલગ વિતકમાં અલગ અલગ સમયની ઝાંખી કરાવી છે આપણને. તો કેવડી મોટી કૃપા છે કે આની અંદર આપણને લાલદાસજી મહારાજ બતાવે છે, થોડું આપણને નવરંગબાઈ બતાવે છે, થોડું વૃત્તાંત મુક્તાવલીમાં બતાવે છે. તો અલગ 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 જગ્યાએથી આપણા માટે આ બધું લઈને આવ્યા છે. તો આપણે કઈ કઈ લીલાઓ જોઈ એ બધાની માધ્યમથી આપણને અત્યારે ધનીજી બતાવે છે. તો આપણે કઈ કઈ લીલાના દર્શન કર્યા કે આપણા આદિ સદગુરુ મહારાજનું જે પ્રાગટ્ય થયું, તો એ સમયે કેવી લીલા થઈ હતી, આખા બ્રહ્માંડની અંદર એની વધાઈ આવી હતી, એમના આપણે દર્શન કર્યા. ધનીજીના બાળ સ્વરૂપના દર્શન કર્યા, એમની કિશોર લીલાના દર્શન કર્યા કે કિશોર લીલાની અંદર કેવી લીલા હતી. દેવચંદ્રજીની એ કેવી મૂર્તિઓને ખડી કરી હતી. તો જ્યારે એ બધી લીલાઓ થાય છે દેવચંદ્રજીની સાથે, તો દેવચંદ્રજીના હૃદયની અંદર જે પ્રશ્નો આવે છે, તો એ પ્રશ્નો આપણને બતાવે છે અહીંયા લાલદાસજી કે મેં કોણ, કહા थे आया, કહા મેરો ભરતાર, કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને મારા પર સ્વામી કોણ છે, મારા હૃદયના ધણી કોણ છે. તો એ પ્રશ્નો જ્યારે દેવચંદ્રજીને થાય છે, તો દેવચંદ્રજીની હાલત શું થાય છે એ સમયે, તો એનું વર્ણન કરીને બતાવે છે. જે આપણે જોયું હતું ને કે પલની અંદર બાળક જેવા થઈ જાય છે, તો પલની અંદર પાછા સાધુ જેવા થઈ જાય છે, પલની અંદર કોઈ પંડિત જેવા થઈ જાય છે ને પલની અંદર પાછા દાસ જેવા થઈ જાય છે. તો હૃદયની એવી વિચલિત સ્થિતિ થઈ જાય છે અત્યારે દેવચંદ્રજીને, ક્યાંય ચેન જ નથી પડતો, ક્યાંય એમને શાંતિ જ નથી મળતી. કોણ છે, કોણ છે, કોણ છે, મારી હારે આ બધું કોણ કરી રહ્યું છે, આ લીલા મારી સાથે કોણ કરી રહ્યું છે. તો એ પ્રશ્નો એમને દિવસ રાત સતાવે છે અત્યારે. અને જે બાળકો છે એમને ના પાડી હતી દેવચંદ્રજીએ કે આ વાત તમારે કોઈને કરવાની નથી, પણ બાળકો ક્યાં સુધી આ વાત પોતાના સુધી રાખે, ક્યાં સુધી પોતાની અંદર રાખે. તો બાળકો હવે આ વાત બહાર જાહેર કરવા માંડે છે. તો કુંવરબાઈને કહે છે, એમના પોતાના માતા પિતાને વાત કરે છે, એના જેટલા બી સગા સંબંધીઓ છે એને વાત કરે છે કે દેવચંદ્રજી કોઈ સામાન્ય પુરુષ નથી, દેવચંદ્રજી તો અવતારી પુરુષ છે, દેવચંદ્રજી તો કોઈ મોટી આત્મા છે. તો અલગ અલગ રીતે બાળકો આ વસ્તુનો હવે બધાને જાહેર કરવા માંડે છે.
તો પ્રજાને આ વાત ખબર પડવા માંડે છે, લોકોને વાત ખબર પડવા માંડે છે. તો દેવચંદ્રજીને જોવાની બધાની નજર ફરી જાય છે, કે જે સામાન્ય બાળકની જેમ જોતા હતા હવે જોવાની નજર ફરી જાય છે, બધા અલગ અલગ રીતે જોવા માંડે છે. તો ત્યારે દેવચંદ્રજીને હૃદયની અંદર ઓર વૈરાગ ઉત્પન્ન થાય છે. એમને આ વસ્તુ જોતી જ નથી, આ ખ્યાતિ નથી જોતી, એમને બધાય જે રીતે જોવે છે એ કાંઈ નથી જોતું. તો દેવચંદ્રજી હવે બાળકો સાથે રહેવાનું બંધ કરી દે છે. અંદર હૃદયની અંદર ખૂબ ઉદાસ થઈ જાય છે, ખૂબ ઉદાસ થઈ જાય છે, કેમ કે એને હવે એ પ્રશ્નોના ઉત્તર જોઈ છે કે આ વસ્તુ કોણ કરી રહ્યું છે, કોણ મારી સાથે આ લીલા કરી રહ્યું છે. તો હવે એમની જે સ્થિતિ થાય છે એમાં એને ભોજન, ખેલવાનું, બોલવાનું, કૂદવાનું બધુંય બંધ થઈ જાય છે. જે બાળ સ્વરૂપની લીલા છે એ ત્યારથી દેવચંદ્રજીની, હજી તો 11 વર્ષની ઉંમર છે, ત્યારથી જ એ લીલા હવે બંધ થઈ જાય છે. હવે દેવચંદ્રજી બાળ સ્વરૂપની લીલા નથી કરતા. તો જે માતા પિતા છે તો એમની સ્થિતિ જોઈને એ પણ વિચલિત થઈ જાય છે, કેમ કે પુત્રને દુઃખ હોય, પુત્ર એટલી મુશ્કેલીમાં હોય, એને પરેશાની હોય, તો માતા પિતાને દર્દ ના થાય? તો માતા પિતા દેવચંદ્રજીની આ હાલત જોઈ નથી શકતા, તો વિચારે છે કે શું કરવું, કેવી રીતના દેવચંદ્રજીનું ધ્યાન કોઈ બીજી વસ્તુમાં લગાવું, કોઈ એવી વસ્તુમાં લગાવી કે આ રાહથી અલગ થઈ જાય, કે પાછા પ્રસન્ન થાય. તો વિચારે છે, તો એ વિચારે છે કે દેવચંદ્રજીની આપણે સગાઈ કરાવી દઈએ. હજી તો નાના છે દેવચંદ્રજી, 11 વર્ષના છે, પણ એ જમાનાની અંદર તો વહેલી કરાવી દેતા હતા. તો ત્યારે માતા પિતા આ વિચારે છે અને દેવચંદ્રજીને વાત કરે છે. તો દેવચંદ્રજી તો માનતા નથી, કેમ કે જેને પિયાજીની ખોજ હોય, જેને પરમાત્માની ખોજ હોય, જેની દિવસ રાત સુરતા ત્યાં જ રહે, તો એ બીજો સંબંધ કેવી રીતે બનાવે, કે જે સંબંધ છે એ પણ હૃદયથી છૂટી રહ્યા છે, તો નવો સંબંધ હું કેવી રીતે બનાવું? ખૂબ ના પાડે છે દેવચંદ્રજી ત્યારે. પણ દેવચંદ્રજીનું હૃદય અતિ કોમલ છે, અતિ કોમલ છે. તો એમને હૃદયની અંદર માતા પિતાની એ સ્થિતિ જોવાતી નથી, માતા પિતાનું દુઃખ નથી જોવાતું. તો એમની પ્રસન્નતા માટે થઈને ત્યારે એ સગાઈ માટે હા પાડે છે. તો ત્યારે નીલબાઈ સાથે એમની સગાઈ કરવામાં આવે છે, પણ હજી એમના વિવાહ નથી થતા. વિવાહ હજી આગળ કરવામાં આવશે, હજી એમને તેડાવ્યા નથી નીલબાઈને, ફક્ત સગાઈ કરવામાં આવે છે. તો માતા પિતાને તો થયું કે આ લીલાથી દેવચંદ્રજીનું દુઃખ થોડું દૂર થશે, પણ દેવચંદ્રજીની સુરતા જે સતત એ ખોજની અંદર લાગેલી છે, તો હવે એને ક્યાંય ચેન નથી પડતો, દિવસ રાત ચેન નથી પડતો. સતત હવે હૃદયની અંદર વિચાર આવે છે, મનની અંદર વિચાર આવે છે કે કેવી રીતે, ક્યાંથી શોધું, કોણ કહેશે મને? તો વાણીની અંદર શ્રી ઇન્દ્રાવતીજી આ ખોજનું, જે દેવચંદ્રજી મહારાજે કરી છે, એ ખોજનું વર્ણન કરે છે. पिया में बहुत बात तो को खोजिया, छोड़ धंधा सब और, पूछत फिरो सुहागनी, कोई बताओ पिया ठोर. શું હાલત હતી ત્યારે, મેં બહોત બાત તો કો ખોજ્યા, પિયાજી ક્યાં ક્યાં નથી ખોઈ જા, મેં બહુ ખોઈ જા તમને. છોડ ધંધા સબ ઓર, શું કોઈ કાર્ય કરતા હતા એ ઉંમરમાં દેવચંદ્રજી? શેની વાત કરે છે કે અત્યારે ખાવા પીવાની સુધ નથી, કોઈ આરામ કરવાની સુધ નથી, ખેલવાની એ ઉંમર છે એની સુધ નથી, કિશોર અવસ્થાની જે લીલા છે એની સુધ નથી, એમને કોઈ વસ્તુની સુધ નથી. બધુંય અત્યારે છોડ્યું છે કે પિયાજી ખાલી તમને ખોજવા માટે થઈ, કે મને ખાલી તમારી જ પ્યાસ છે. પૂછત ફિરો સુહાગની, બધી જગ્યાએ જઈને પૂછે છે કે કોઈ બતાવો પિયા ઠોર, કોઈ તો બતાવો કે મારા પિયાજી ક્યાં છે, કોઈ તો બતાવો કે પરમાત્મા ક્યાં છે, કોઈ તો બતાવો. કોને કોને જઈને પૂછે છે,
હજી તો ઉમરકોટની અંદર ખોજ શરૂ કરે છે દેવચંદ્રજી. તો જ્ઞાનીઓ પાસે જાય છે કે એમને કોઈ ખ્યાલ હોય કે પરમાત્મા ક્યાં મળે, કેવી રીતે મળે. સંતો પાસે જાય છે, રસ્તામાં ચાલતા હોય તો સામાન્ય લોકોને પૂછે છે, ઊભા રાખીને પૂછે છે કે તમને ખબર છે પરમાત્મા ક્યાં છે, તમે જોયા છે એમને, એમનું સ્વરૂપ કેવું છે. માતા પિતાને એ પ્રશ્ન પૂછે છે, કોઈને બાકી નથી રાખતા. જે મળે એમને એ પ્રશ્ન પૂછે છે કે ક્યાં મળશે, મને ક્યાં મળશે, ક્યાં મળશે. पूछत फिरे तिन देश में कहाँ है परमेश्वर, जिन सबको पैदा किया सो कहाँ है सब ऊपर. કે ક્યાં છે એ પરમાત્મા, ક્યાં છે જેને બધાઈને પેદા કર્યા છે, ક્યાં મળશે મને અત્યારે, કોઈ તો જવાબ આપો. તો બધાય ત્યારે જેની જેવી મતિ હોય એવા ત્યારે દેવચંદ્રજીને ઉત્તર આપે છે. કોઈ કહે વ ઘટઘટ હે વ્યાપક સંસાર, તબ જાન્યા વ નિકટ યહી ગ્રહો મેં સાર. એક ઉત્તર આપણને શ્રી લાલદાસજી બતાવે છે કે કોઈ એવું કહી દે કે પરમાત્મા તો ઘટઘટની અંદર છે, સર્વવ્યાપક છે, જ્યાં જોઈએ ત્યાં એ જ છે, તો હૃદયની અંદર શું થઈ જાય છે? દેવચંદ્રજી સરળ સ્વભાવના છે, સહજ સ્વભાવના છે, તો માની લે છે કે તો નજીક જ છે, મારી નજીક જ છે, મારે દૂર ક્યાંય જવાની જરૂર નથી. જેમ કે છે એમ માની લે છે. કોઈ કે સાકાર છે તો એ માની લે છે, કોઈ નિરાકાર કે છે તો એ માની લે છે. અને પાછા બધાને પૂછે છે કે એ રીતે છે તો મને બતાવો કે એમને પ્રાપ્ત કેવી રીતે કરવા, કઈ રીતના એમને પ્રાપ્ત કરવા. અને જે રીતે કોઈ ભી એ રીત બતાવે, એ વિધિ બતાવે કે પરમાત્માને આ રીતે તમે પ્રાપ્ત કરી શકો, તો ત્યારે દેવચંદ્રજી પૂરી નિષ્ઠાથી એનું પાલન કરે છે. કેવી રીતે કરે છે? એક દેહુરા તહાં રહે તામે મૂરત પિંગલ શ્યામ, આકે યહાં બિરાજતે દે પ્રદક્ષિણા ઇસ ઠામ. ले लोटा घर से चले दंत धावन के काज, शुद्ध आकार करके फिरे आवे ना मन में लाज. કે કોઈ એક એવું બતાવી દીધું કે આ મૂર્તિની અંદર છે પરમાત્મા, તો એક દેહુરીની અંદર પિંગળ શ્યામની મૂર્તિ છે, ત્યાં દેવચંદ્રજી પરિક્રમા કરે છે. અને પરિક્રમા કરે છે તો કેટલા સમય સુધી? 3 કલાક સુધી એની પરિક્રમા કરે છે. પરિક્રમા કરીને સામે વિરાજમાન થાય છે, એ મૂર્તિને નિહાળે છે, એ મૂર્તિની અંદર પિયાજીને ખોજે છે કે મને બતાવ્યું, તમે જ ક્યાંકથી બતાવ્યું છે કે તમે મૂર્તિમાં મળશો, તો કેમ નથી દેખાતા, કેમ મને દીદાર નથી થતા, કયો ને મને તમે ક્યાં છો. મૂર્તિને નિહાળે છે, મૂર્તિ સાથે વાતો કરે છે, મૂર્તિની અંદર પિયાજીને ખોજે છે. વહેલા સવારે, હજી તો એટલી નાની ઉંમર છે તો એ વહેલા સવારે ઉઠે છે, દેહ ક્રિયા કરે છે અને પછી જાય છે મંદિરની અંદર. કોઈની લાજ નથી અત્યારે દેવચંદ્રજી મહારાજની. કોઈ શું વિચારશે, એમની શું ઉંમર છે, કેવડી અવસ્થા છે, કોઈની લાજ નથી. કોઈ સમાજની લાજ નથી, કોઈ લોકોની લાજ નથી, કોઈ જીવની લાજ નથી અત્યારે દેવચંદ્રજી મહારાજને. એ રીતે એ જે નિષ્ઠાથી જે બી કોઈ રસ્તો બતાવે ને, એ નિષ્ઠાથી, પૂરી નિષ્ઠાથી એનું પાલન કરે છે. પિયાજીને ખોજવા છે તો હું જરા કઈ ખુદને લૂંટાવવામાં કમી કેમ રાખું, તો અત્યારે તનને નથી જોતા એવી કસની કરે છે, ખુદની એમના આકારની એવી કસની કરે છે. નિત ઇત પ્રદક્ષિણા દેવે એક પહોર, પેર દંડવત કરતે મહેનત કરે અત જોર. રોજ પરિક્રમા કરે છે, એક પહોર સુધી પરિક્રમા કરે છે અને પછી દંડવત કરે છે. કોઈ કહે છે કે દંડવત કરવાથી મળી જશે, તો દંડવત કરે છે પરિક્રમા ફરતી, કે એ રીતે મને મળી જશે. મહેનત કરે અત જોર, અતિ મહેનત કરે છે અત્યારે દેવચંદ્રજી. કે કેવી રીતે,
કેવી રીતે એ પિયાજી મને મળે, કેવી રીતે, ક્યાંથી ખોજું હું, ક્યાં સુધી એ મૂર્તિની પૂજા કરે છે. તો વૃત્તાંત મુક્તાવલીની અંદર એનું વર્ણન છે. દેખ્યો ખ્યાલ ઉત એક ઇન પ્રદક્ષિણા મેં સોય, જ્યો ફિરત હૈ આપહીં ત્યો ફિરત મૂરત જોય. જે રીતે એ પરિક્રમા કરતા હતા પછી તો એવું થવા લાગ્યું કે મૂર્તિ પણ પરિક્રમા કરે છે. જ્યારે દેવચંદ્રજી એને પ્રણામ કરે છે તો મૂર્તિ સામે પ્રણામ કરે છે. જેટલી મૂર્તિઓ પાસે જાય છે એ મૂર્તિઓ એમના ચરણે લાગે છે. તો ત્યારે ફરી ઉદાસ થાય છે. જેની ખોજ કરતો તો એ હજી આની અંદર નથી મળતા. તો ત્યારે પછી એ મૂર્તિની પૂજા દેવચંદ્રજી છોડી દે છે. ત્યારે આની અંદર પણ ના મળ્યા એમને એ ચમત્કારથી તો એ આનંદ જ નથી આવતો કે મૂર્તિઓ એમને પ્રણામ કરે છે. એમને ઓર વૈરાગ્ય થાય છે, ઓર ખોજની અંદર ડૂબે છે. ત્યારે કેટલી કેટલી વિધિઓ બતાવે છે. કોઈ કર્મ બતાવે છે કે સારા ઉચ્ચ કર્મ કરો, કર્મોથી તમને મળશે, ઉપાસના કરો તો મળશે. જ્ઞાન માર્ગ બતાવે છે કે જ્ઞાનથી મળે છે પરમાત્મા. કોઈ ધ્યાન કરવાનું કે તો ધ્યાન કરે છે, કોઈ યોગ કરવાનું કે તો યોગ કરે છે. દેવચંદ્રજી શરીરને જોતા જ નથી, કોઈ તર્ક વિતર્ક નથી કરતા કે આની વચ્ચે હું ખુદ ના આવી જાઉં, ક્યાંય પોતાની સોચ પણ નથી લાવતા. જે કરે છે, જે માર્ગ બતાવે છે એને પૂર્ણ નિષ્ઠાથી અને જ્યાં સુધી જે માર્ગની પહોંચ છે ત્યાં સુધી પહોંચીને કોશિશ કરે છે. કે જે ગુરુ પાસે જાય છે, જે સંત પાસે જાય છે, એ જે વિધિ બતાવે છે એ વિધિ ત્યાં સુધી કરીને બતાવે છે, એના ટોચ સુધી પહોંચીને કરીને બતાવે છે કે અંત સુધી એ ધર્મ જ્યાં સુધી પહોંચાડે છે. એ મન્યા, એ જે સંન્યાસી મન્યા પાસે જાય છે તો એ જે વિધિ બતાવે છે એમની પાસેથી દેવચંદ્રજી નામ સુમેરન લે છે, એમને ગુરુ કરે છે. એ જેટલી સેવા કરાવે છે એ બધી સેવા કરે છે એમની પાસે, કેટલી પણ કરાવે એ જરાય શરીરને જોતા નથી. અને જ્યારે એ વર્ણન કરે છે ગુરુજી કે આની અંદર આ રીતે મુક્તિ થાય, આની અંદર તમને આ રીતે પરમાત્મા પ્રાપ્ત થાય, આની અંદર તમને આ રીતે દર્શન થાય, તો એ દર્શન સુધી જ્યાં સુધી ઈ નથી થતા ત્યાં સુધી દેવચંદ્રજી એની અંદર મહેનત કરે છે. જે ભી માર્ગ બતાવે છે એનું પૂર્ણ નિષ્ઠાથી પાલન કરે છે. પણ જ્યારે જોવે છે કે જે મુક્તિની વાત કરે છે એ તો બધું બ્રહ્માંડની અંદર છે, જે હું જોઉં છું, જે અંત સુધી જઈને જોઉં છું, તો એ બધું તો બ્રહ્માંડની અંદર જ છે. તો મારે જે પરમાત્માને પ્રાપ્ત કરવા છે એ અહીંયા તો મને દેખાતા નથી, અંત સુધી હું જઈને જોઉં છું તોય નથી દેખાતા. તો ત્યારે જાગ્રત બુદ્ધિથી એક એક વસ્તુ જોવે પણ છે અને જો નથી મળતા તો ત્યાંથી આગળ ખોજ કરે છે. હાર પણ નથી માનતા દેવચંદ્રજી કે આટલી મહેનત કરવા છતાં મને ન મળ્યા તો નહીં હોય, નહીં મળવાના હોય. હાર નથી માનતા, બીજામાં ખોજ કરે છે, ત્રીજામાં ખોજ કરે છે, ચોથામાં ખોજ કરે છે, નિરંતર ખોજ ચાલે છે. કેટલી કેટલી વસ્તુ બતાવે છે બધાય અને એક એકની સામે એક એકનો પર વિચાર કરે છે. જે આપણે કીધું ને પિયા મેં બહોત ભાત તો કો ખોજિયા, એની અંદર એમની ખોજની કસનીની આખું વર્ણન છે. જે બધાય આપણા હાદીએ એક એક જગ્યાએ આપણા માટે થઈને જે ખોજ કરી છે એ એક એકનું એની અંદર વર્ણન કરીને એનો સાર કાઢીને આપણને આપ્યો છે કે મારી જે રૂહ છે એ ખબર નહીં ક્યાંથી આવશે, એ ખબર નહીં કઈ જગ્યાએથી આવશે, ખબર નહીં માયાની અંદર આવીને ક્યાં વેદની અંદર ઉલઝાયેલી હશે, ક્યાં શાસ્ત્રોની અંદર હશે. તો જ્યારે મારી પાસે આવે તો એને હું પાછી માયામાં ના જવા. તો બધું સ્વયં ખોજે છે આપણા માટે થઈને. દેવચંદ્રજી બધું આપણા હાદી સ્વયં ખોજી ખોજીને
એનો સાર કાઢીને આપણને તારતમ્યમાં લાવીને મૂક્યો છે કે આ દુનિયાની અંદર જ્યારે મેં ખોજ કરી તો મને કેવા જવાબ આપ્યા બધાએ। जैसे बालक बावरा खेले हंसता रोए, ऐसे साधु शास्त्र में દ્રઢના શબ્દા કોઈ। કે શાસ્ત્રની અંદર કોઈને દ્રઢતા જ નથી, અનુમાન કરે છે બધાય કે પરમાત્મા અહીંયા હશે, પરમાત્મા અહીંયા હશે, પણ અનુમાનથી પરમાત્માની પ્રાપ્તિ થોડી થાય છે। અને જ્યારે જાય છે એક એકની અંદર જઈને જોવે છે તો શું કરે છે બધાય? મઠ મનિયાની અંદર જાય છે, એકબીજાની ખંડણી કરે છે કે અમારો મત મોટો અને બીજાનો નીચો, એ રીતે એકબીજાની ત્યારે ખંડણી કરે છે બધાય। ઈ જોઈને દેવચંદ્રજીના હૃદયમાં ઓર દર્દ થાય છે કે સંન્યાસ લીધો, ઘર પરિવારનો ત્યાગ કર્યો, આટલી બધી માયાનો ત્યાગ કર્યો અને અહીંયા આવીને શાસ્ત્રોની અંદર ઉલઝાઈ ગયા, જ્ઞાનની અંદર ઉલઝાઈ ગયા, ખુદની બળાઈની અંદર ઉલઝાઈ ગયા કે હું મોટો અને બીજા બધાય નાના। તો ઈ બધું જોઈને તો ઓર દર્દ થાય છે, ઓર વીરા ચડીને આવે છે કે આ દુનિયાની અંદર આટલી મહેનત કરવા છતાંય જીવ કેવી કેવી જગ્યાએ બધાય ઉલઝાઈ જાય છે। ઓર દર્દ થાય છે ત્યારે દેવચંદ્રજીને બધાય શૂન્ય નિરાકાર સુધી પહોંચે છે અને પછી હાર માની લે છે કે આની ઉપર તો કાંઈ છે જ નહીં। અને શૂન્ય નિરાકાર સુધી પહોંચ્યા પછી એમની અંદર એ અલ્પ જ્ઞાનનો અહંકાર રહી જાય છે, જેના કારણે એ લોકો આગળ જઈ જ નથી શકતા, જેના કારણે એ લોકો ખોજ આગળ કરી જ નથી શકતા। તો આ બધું જોઈને દેવચંદ્રજીને હૃદયમાં દર્દ થાય છે, ખૂબ દર્દ થાય છે। એ કોને ગોતે છે અત્યારે? કોઈ પ્રેમીને ગોતે છે કે આ બધાય જ્ઞાન લઈને બેઠા છે, જ્ઞાનની અંદર ઉલઝાઈ ગયા છે, કોઈ પ્રેમીને ગોતે છે કે કોઈ એવા મળે જે પરમાત્માને પ્રેમ કરતા હોય, કોઈ એવા મળે જે સમસ્ત શાસ્ત્રોનું જ્ઞાન પણ રાખતા હોય અને જે પ્રેમની અંદર પરમાત્માના પ્રેમની અંદર પૂરા ભીંજાયેલા હોય, એ ઈશ્કની અંદર પૂરા ભીંજાયેલા હોય અને એ ગોતવાની આસની અંદર દેવચંદ્રજીની ખોજ ચાલુ જ રહી છે। દેવચંદ્રજી તો જાણે સદગુરુ મહારાજ સ્વયંની ખોજ કરે છે અત્યારે કે એ સ્વરૂપ જે એમને નથી મળ્યું, જે એમને એટલી ખોજ કરવા છતાં નથી મળ્યું, એ સ્વરૂપ એ સ્વયં પોતે આપણા માટે બને છે કે જે તમામ શાસ્ત્રોનું જ્ઞાન પણ ધરાવે છે અને જે પિયાજીના ઈશ્કની અંદર પૂરું લબાલબ સ્વરૂપ છે। તો એ સદગુરુ મહારાજ આપણા માટે થઈને એ બધી જગ્યાએ ખોજ કરીને એ સ્વરૂપ આપણા માટે પોતે બને છે કે જે ઈશ્કમાં પણ મગન છે અને તમામ શાસ્ત્રોનું જ્ઞાન પણ ધરાવે છે। તો ત્યારે સદગુરુ મહારાજને તો હજી એ ખોજ, દેવચંદ્રજીને તો હજી એ ખોજ ચાલુ જ છે કે ક્યાં મળશે, ક્યાં મળશે। કોઈની સંગત અત્યારે ગમતી નથી, માતા પિતા ભાઈ બંધુ કોઈની સાથે નથી ગમતું, નીલબાઈની સાથે પણ નથી સુહાવતું। દેવચંદ્રજીને ત્રણેય ખૂબ પ્રેમ કરે છે, માતા પિતા લીલબાઈ ત્રણેય પ્રેમ કરે છે, દેવચંદ્રજી પણ એમને સ્નેહ કરે છે, પણ દેવચંદ્રજીનો જે પ્રેમ છે એ કોઈને દેખાતો જ નથી, કેમ કે દેવચંદ્રજી ધામની રીતિથી પ્રેમ કરે છે, માયાની રીતિથી પ્રેમ નથી કરતા। એ સ્વયં પણ માયામાં નથી ફસાતા અને એમના પ્રિયજનોને પણ માયામાં નથી ફસાવા દેતા। નીલબાઈને પણ લઈ જશે ને દેવચંદ્રજી, એમને પણ આગળ લઈ જશે, એમને પણ ધામ લઈ જશે। તો દેવચંદ્રજીનો જે પ્રેમ છે એ સંસારને સમજની અંદર નથી આવતો, કેમ કે એ માયાની રીતિથી પ્રેમ નથી કરતા અને ખોજની અંદર એ પરમાત્માના ખોજની અંદરની લગન લાગે છે। તો હવે જ્યારે કોઈ એવાની તલાશ છે તો ગુરુની ખોજ જાગે છે હૃદયની અંદર કે કોઈ એવા ગુરુ મળે મને
જે મને મારા પ્રશ્નોના ઉત્તર આપી શકે. તો આપણને નવરંગ વાણી અને વૃત્તાંત મુક્તાવલી બંનેની અંદર આ પ્રસંગ બતાવે છે કે એવા ગુરુજી કોણ મળ્યા એમને. તો હરિદાસજીનું વર્ણન કરે છે. હરિદાસજી કેવા છે? હરિદાસજી મતુ મહેતા અને કુંવરબાઈના પણ ગુરુ હતા. અને જ્યારે દેવચંદ્રજી 1 વર્ષના હતા તો હરિદાસજી એમને નામ સુમિરન આપવા આવ્યા હતા. જ્યારે આપણે બાળક નાનું હોય તો મંત્ર દીક્ષા આપીએ ને, કાનની અંદર ગુરુજી મંત્ર આપે, તો એ વિધિથી દેવચંદ્રજીને મંત્ર દીક્ષા આપી હતી. દેવચંદ્રજી 1 વર્ષના હતા ત્યારે. જ્યારે દેવચંદ્રજી 13 વર્ષના થાય છે તો હરિદાસજી ફરી ઉમરકોટની અંદર પધારે છે. આપણને લાલદાસજીની વિતકમાં આગળ પણ બતાવશે કે હરિદાસજી સાથે પુનઃ મિલન ક્યારે થશે. પણ બીજા આ બંને વિતકની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે કે હરિદાસજી સાથે દેવચંદ્રજી જ્યારે 13 વર્ષના હતા ત્યારે પહેલી વખત મળે છે. ઉમરકોટની અંદર મળે છે. તો ઉમરકોટની અંદર અત્યારે હરિદાસજી વૃંદાવનથી પધારે છે અને એ જ સમયે દેવચંદ્રજી ખોજની અંદર છે. 13 વર્ષની આયુ થઈ ગઈ છે હવે. તો એ ગુરુજીને ત્યારે મળવા જાય છે. તો ગુરુજીને જ્યારે મળે છે તો અતિ પ્રેમથી ગુરુજી એમનું સ્વાગત કરે છે. અને હરિદાસજી કેવા હતા? ભક્ત હતા. ફક્ત એમને જ્ઞાન નહોતું, એ ભક્ત હતા. બાલ મુકુંદજી ને બાકે બિહારીજીના ભક્ત હતા હરિદાસજી. તો હૃદયની અંદર પૂર્ણ પ્રેમ હતો એમના ઈષ્ટ પ્રત્યે અને જ્ઞાન પણ હતું એમને. તો જ્યારે આવે છે ત્યારે હરિદાસજી પાસે દેવચંદ્રજીને એ અનુભવ થાય છે કે એમની અંદર કોઈ ખેંચાખેંચી નથી. કોઈ પંથને જે ઊંચું બતાવે, નીચું બતાવે, એમની અંદર ખેંચાખેંચી નથી. પૂર્ણ ભક્તિ ભાવ છે એમની અંદર. પરમાર્થનો ભાવ છે હરિદાસજીની અંદર. તો ત્યાં આવીને દેવચંદ્રજીને કરાર થાય છે. અને જ્યારે એમને કરાર થાય છે તો એમની ખોજ એમના ચરણોમાં આવીને ઊભી રહે છે. અને દેવચંદ્રજી ત્યારે હરિદાસજીની પ્રેમ સેવા કરે છે. એમની પ્રેમ સેવાની અંદર મગન થાય છે. તો જ્યારે આ સમય આવે છે તો માતા પિતાને હવે હૃદયની અંદર બહુ સંશયો છે. જે આગળની લીલાઓ છે ને એને લઈને બહુ સંશયો છે. દેવચંદ્રજીની જે સ્થિતિ છે એને લઈને બહુ સંશયો છે. તો માતા પિતાના પણ ગુરુ છે હરિદાસજી. તો હવે કુંવરબાઈ અને મતુ મહેતા હરિદાસજીને મળવા જાય છે, પણ छिपाઈને જાય છે. દેવચંદ્રજીને જણાવતા નથી. छिपाઈને મળવા જાય છે હરિદાસજીને. અને ત્યાં જઈને હરિદાસજીને બધી વાત કરે છે. જે દેવચંદ્રજીની વિતક છે એની વાત કરે છે કે અમે તો જાણતા નથી, અમને તો ખબર નથી, પણ અમે એવું સાંભળ્યું છે ઉમરકોટની અંદર જે બધા બાળકો છે એ એવી વાતો કરે છે કે જે મૂર્તિઓ છે એ બધી દેવચંદ્રજીના સ્પર્શ માત્રથી જીવંત થઈ ગઈ છે. એવી રાહ ચલાવી છે એની અંદર ઉમરકોટમાં કે જે મૂર્તિઓ જીવંત થઈ છે, જે મૂર્તિઓ તૂટેલી છે એ જાણે તાજી થઈ ગઈ હોય ને એવી સ્વરૂપવાન થઈ ગઈ છે. અને જે લોકો, જે ઉમરકોટના લોકો હતા એ કેવા શુષ્ક હૃદયના હતા, કઠોર હૃદયના હતા. કોઈ ભક્તિ ભાવવાળા નહોતા. પણ આ ચમત્કાર જોઈને, આ મૂર્તિઓ જોઈને બધા એની પૂજા કરવા લાગ્યા છે. બધાય ઘરે ઘરે બ્રાહ્મણોનો ધર્મ પાછો આવે છે. જે સંતો છે, જે એની અંદર અલગ અલગ ધર્મોના જે વૈષ્ણવો છે એ બધાય એ મૂર્તિઓને ઘરે પધરાવે છે, એમની સેવા કરે છે, એમની પૂજા કરે છે. તો જે ઉમરકોટ જે ધર્મવિહીન હતો એની અંદર ધર્મ ચાલવા માંડ્યો છે. હવે રાજાને આ વાતની ખબર પડી ગઈ છે, પ્રજાને વાતની ખબર પડી ગઈ છે. રાણીઓ છે બધી રાજાની, તો छिपाઈને પૂજા કરે છે. કેમ કે રાજાથી ડરતી હતી, પણ એ પણ મૂર્તિઓની પૂજા કરવા લાગી છે. તો આ લીલા અમને સમજાતી નથી. બધાય અલગ અલગ રીતે વાતો કરે છે કે અમારો પુત્ર દેવચંદ્ર કોઈ અવતારી છે,
અમારો પુત્ર કોઈ મોટી આત્મા છે, તો તમે અમારા સંશયને દૂર કરો. તમે અમને બતાવો કે આ શું લીલા છે. તો હરિદાસજી બધી વસ્તુ શાંતિથી સાંભળે છે, એકદમ શાંતિથી બધું જાણે છે, સમજે છે અને પછી વાત કરે છે, એમનો ઉત્તર આપે છે. હરિદાસજી પ્રેમી તો છે પણ જ્ઞાની બી છે, તો શાસ્ત્રના આધાર પર ઉત્તર આપે છે. તો કહે છે મતુ મહેતા અને કુંવરબાઈને કે શાસ્ત્રોની અંદર તો એવું વર્ણન છે કે કોઈ અવતાર આવે ને ત્યારે જ આ ઐશ્વર્યની લીલા થાય, અને એવું પણ વર્ણન છે કે કોઈ ભક્ત હોય તો એમના ભગવાનની ખૂબ નિષ્ઠાથી જ્યારે પૂજા કરે છે, ખૂબ નિષ્ઠાથી ભક્તિ કરે છે, તો ત્યારે મૂર્તિ પણ ભોગ ગ્રહણ કરે છે. તો એવું વર્ણન શાસ્ત્રોની અંદર છે. મૂર્તિ આરોગી શકે છે પણ ભક્તના હાથે જ ભગવાન આરોગે. તો તમે જે વાત કરી એ તો મને બાળકોની વાત લાગે છે. તો દેવચંદ્રજી કોઈ અવતાર તો છે નહીં, નહીં એ કોઈ ભક્ત, તો આ લીલા કઈ રીતના શક્ય છે. તો બાળકોની વાત તમે એટલી બધી અંદર ના જાઓ. તો ત્યારે હરિદાસજી મધુ મહેતા અને કુંવરબાઈને સાંત્વના આપે છે કે તમે કોઈ ચિંતા ના કરો, દેવચંદ્રજી જેવા છે દેવચંદ્રજી એવા જ છે, એ કોઈ અવતારી પુરુષ નથી, કોઈ ચમત્કારી પુરુષ નથી. તો સાંત્વના આપે છે ત્યારે. અને નવરંગબાઈ ત્યારે એ ઐશ્વર્યની લીલાનો ખુલાસો કરે છે કે જે બી થયું હતું એ પિયાજીના હુકમથી થયું હતું, એ રાજજી મહારાજના હુકમથી થયું હતું, એ દેવચંદ્રજીના હાથમાં પણ નહોતું. એમને તો ખબર જ નહોતી કે આ લીલા કઈ રીતે થઈ રહી છે, પણ કોઈ કારણથી રાજ્યે એ લીલા ત્યારે કરી છે. તો હવે આ લીલા જે મતુ મહેતા અને કુંવરબાઈ મળવા આવ્યા છે, તો અંદર શાંતિ થાય છે આ બધું જાણીને, અને પછી પાછા પોતાને ઘેર જતા રહે છે. હરિદાસજી સાથે જે મુલાકાત કરી એ દેવચંદ્રજીને જણાવતા નથી, એમને કોઈ વાતની ખબર નથી અત્યારે. અને દેવચંદ્રજી હવે હરિદાસજીની સેવાની અંદર આવે છે. ઉમરકોટની અંદર હરિદાસજીનું એક ઘર છે અને એ ઘરની અંદર ઘણા શિષ્યો પણ છે. હરિદાસજી જ્ઞાની છે તો એમની સાથે ઘણા શિષ્યો પણ રહે છે, અને ત્યાં એમના ઘરે જઈને હવે દેવચંદ્રજી સેવા કરે છે. તો કેવી સેવા કરે છે? નિષ્કામ ભાવથી સેવા કરે છે. એવી રીતે સેવા કરે છે જાણે ભગવાનની સેવા કરતા હોય એ રીતે સેવા કરે છે. એમની ઉંમર જોઈને હરિદાસજીને ખૂબ આશ્ચર્ય થાય છે કે આટલા નાના છે, 13 વર્ષની આયુ છે, અને આવું વૈરાગ્ય છે, આવી સેવા કરી જાણે છે. એવું વર્ણન કરે છે હરિદાસજી કે કોઈ યુગની અંદર કોઈએ સેવા નહીં કરી હોય ને એવી સેવા અત્યારે દેવચંદ્રજી કરે છે. તો દિવસ રાત ભક્તિ ભાવથી સેવા કરે છે. દિવસના તો જે બધા ગુરુભાઈઓ છે, ગુરુભાઈઓની રીતે વર્ણન કરે છે. જે શિષ્યો છે તો એને ગુરુભાઈઓ કહે છે કે દિવસના તો ગુરુભાઈઓ સાથે સેવા કરે છે, અને રાત્રિના સમયમાં જ્યારે બધા સૂઈ જાય છે, જ્યારે શિષ્યો પણ સૂઈ જાય છે, જ્યારે હરિદાસજી પણ સૂઈ જાય છે, તો દેવચંદ્રજી રાત્રિના પણ હવે સૂતા નથી. એમને તો ખોજમાં જ નીંદર ઉડી ગઈ છે, અને હવે એ જે સમય છે જે વિચારતા હતા એ સમય હવે સેવાની અંદર આવી જાય છે. તો શું કરે છે રાત્રિના સમયમાં? એ આખું આંગણ ઝાડુથી સાફ કરે છે. ત્યારે ઝાડુ મારે છે આખા આંગણની અંદર, અને પછી જ્યારે બધાય જે જલ ભરવાની હોય ને, જે માટલીઓ હોય, એ માટલીઓની અંદર જે પ્રકારનું જલ હોય, કે જે પીવાનું જલ હોય તો એ ભરીને રાખે છે, ભોજનનું જલ હોય તો એ ભરીને રાખે છે, જીલનાનું નાવાનું જલ હોય તો એ અલગથી ભરીને રાખે છે, સેવાનું જે જલ હોય તો એ અલગથી ભરીને રાખે છે, વાસણનું જલ હોય તો એ ભરીને રાખે છે. સુંદર બર્તન બધાય સ્વચ્છ કરી અને એમાં વ્યવસ્થિત બધાય વિવેકથી એમ એક એક વસ્તુ વિચારીને કે ગુરુજીને કઈ વસ્તુની આવશ્યકતા છે, ગુરુજીને કઈ સેવાની આવશ્યકતા છે,
એ ભાવ છે ત્યારે દેવચંદ્રજીને કે મારા ગુરુજીને કોઈ સેવા એમના હાથે કરવી જ ન પડે, કોઈ સેવા એમને સ્વયં કરવી જ ન પડે. તો એમના ઘરે જ્યારે સેવા કરવા જાય છે તો જોવે છે કે કઈ કઈ સેવાની આવશ્યકતા છે, એ પ્રમાણે સેવા કરે છે. તો રાત્રિના સમયમાં ઝાડુ લગાવે છે, પાણી ભરીને રાખે છે, અને પછી જ્યારે બધી સેવા પૂરી થઈ જાય છે તો દેવચંદ્રજી પરિક્રમા કરે છે. જે ભુજનગરમાં પણ આવશે એમની રીતિ છે કે જ્યારે રાત્રિના સમય થઈ જાય, કોઈ ન જોતું હોય, ગુપ્ત રીતે અત્યારે સેવા કરે છે. કેમ કે બતાવવું જ નથી દેવચંદ્રજીને, એમનું ચાલે તો દિવસના બી ના બતાવે કોઈને, પણ અત્યારે રાત્રિના જ્યારે કોઈ નથી જોતું તો સુંદર સેવા કરે છે અને પરિક્રમા કરે છે, આખી રાત પરિક્રમા કરે છે. અને જ્યારે સવાર થાય છે તો પાછા પોતાના ઘરે જતા રહે છે, પોતાની ઘરે વયા જાય છે ભોજન કરવા માટે થઈને, જેમની ક્રિયા હોય એ કરવા માટે થઈ, અને ફરી પાછા ગુરુભાઈઓ આવે તો પાછા આવી જાય છે સેવાની અંદર દિવસના. તો તનને તો જોતા જ નથી અત્યારે દેવચંદ્રજી, ક્યારે દિવસ થાય છે ક્યારે રાત થાય છે એમને કોઈ વસ્તુનું ખબર જ નથી. તો કેટલાય દિવસ સુધી આ રીતે સેવા કરે છે. તો એક રાતે હરિદાસજી પકડી લે છે તો ના પાડે છે, આ રીતે તમારે સેવા નહીં કરવાની રાત્રિના, ના પાડે છે, એમને ગુસ્સો કરી ના પાડે છે. પણ દેવચંદ્રજીને ગુરુજી ગમે એ કરે, એમનો જે પ્રેમ ભાવ છે ને ગુરુજી પ્રત્યે એ ઓછો જ નથી થતો. ભલે ગુસ્સો કરે, ભલે ના પાડે, તો એ જ પ્રેમથી સેવા કરે છે. અને કોઈ એક વસ્તુની ના પાડે તો બીજી સેવા શોધી લે, બીજીની ના પાડે તો ત્રીજી સેવા શોધી લે. પણ તનની કસની આપણા હાદી એ સમય એટલી કઠિન કરતા હતા ને કે જ્યારે એમને આ વસ્તુની ના પાડે છે ને તો કોઈ બીજી વિધિ શોધી લે છે. તો એ એટલી કઠિન છે કે આખી રાત કંઠ સુધી જલ ભરાઈ જાય ને, કંઠ સુધી જલની અંદર ડૂબીને આખી રાત ત્યાં ઊભા રહે છે, આખી રાત ત્યાં પ્રતીક્ષા કરે છે, આખી રાત ત્યાં જ રહે છે. અને જ્યારે સવાર થાય છે ને તો બધા ઉઠી જાય, બધા જોઈ જાય એટલે પાછા પોતાના ઘરે જતા રહે છે. પણ આ વાતની નહીં કુંવરબાઈને ખબર, નહીં મતુ મહેતાને ખબર, નહીં ગુરુજીને ખબર, નહીં એમના ભાઈઓને ખબર, કોઈને આ વાતની કંઈ ખબર જ નથી. તો એવો સમય આવે છે કે ગુરુભાઈ કોઈ દેવચંદ્રજીને એમના ઘરે મળવા જાય છે રાત્રિના સમયમાં, અને કુંવરબાઈને પૂછે છે કે દેવચંદ્રજી સુવા નથી આવ્યા, અહીંયા શયન કરવા નથી આવ્યા? તો કુંવરબાઈ વાત કરે છે કે તો ખાલી ભોજન કરવા માટે જ ઘરે આવે છે, એ સિવાય તો ઘરે આવતા જ નથી. કુંવરબાઈને તો એમ હતું કે દેવચંદ્રજી તો ત્યાં જ રહે છે. તો ત્યારે જે ગુરુભાઈઓ છે એ આ વાત હરિદાસજીને આવીને કરે છે કે દેવચંદ્રજી રાત્રિના સમયમાં પણ ઘરે નથી જાતા. તો હરિદાસજીને રહેવાતું નથી આ સાંભળીને કે ગોતો, ક્યાં જાય છે ગોતો રાત્રિના સમયમાં, મેં ખીજાણો તો કે રાત્રિના સેવા નહીં કરવાની તો ક્યાં જાય છે? તો ગોતે છે ત્યારે ખબર પડે છે કે આવી તનની કસની કરે છે કે આખી રાત જલની અંદર ઉભા રહે છે. હરિદાસજીથી સહાતું જ નથી કે આટલી બધી સેવા કે મારે આ ઉમરકોટની અંદર રહેવું તો એ કેમ રહેવું? દેવચંદ્રજીને કહે છે કે આટલી સેવા મારાથી સહન નહીં થાય. કેટલા ધર્મોની અંદર, કેટલા મતની અંદર દેવચંદ્રજી પૈરા છે એ ખોજ માટે થઈને બધાય કેવી ભાત ભાતની સેવા કરાવતા હતા એમની પાસે. અને હરિદાસજી કહે છે કે મારાથી સેવા સહન નહીં થાય તમારી. હૃદય કેવું ગદગદ થયું હશે ત્યાં. ગુરુજીનો હક છે સેવા કરાવવાનો, છતાંય હરિદાસજી કહે છે કે મારાથી સેવા સહન નહીં થાય તમારી.
દેવચંદ્રજી કહે છે, પણ હું શું કરું ગુરુજી, મને ચેન જ નથી પડતો. સેવાની અંદર જ મને આરામ છે, સેવાની અંદર જ સુખ છે. સેવા કર્યા વિના મને એક પલય ચેન નથી આવતો. જેમને સતત ખોજ ચાલુ હતી ને, એ સતત હવે સેવાની અંદર આવી ગયું છે. કેમ કે જ્યારે આપણા આદિ સેવા કરે છે, તો જે મૂળમાં છે ને પ્રેમ સેવા, એ હૃદયની અંદર તો છે જ, એ લઈને કરે છે, એ રીતના કરે છે એ સેવા. ત્યારે ને પ્રેમ સેવાની અંદર જે આપણને વાલુએ કીધું હતું ને કે શ્યામાજી પિયાજીની સતત સેવાની અંદર મગન રહે છે. અષ્ટપહર 64 ઘડી એ સેવાની અંદર મગન રહે છે, એમને ચેન જ નથી. તો અહીંયા જ્યારે દેવચંદ્રજી સેવા કરે છે, તો એની અંદર એમને એવો આરામ મળે છે કે એક પલે હું એના વિના નહીં રહી શકું. હરિદાસજી ગદગદ થઈ જાય છે આ જોઈને કે કેવા છે દેવચંદ્રજી, કેટલી કઠિનાઈ પડે છે બધાને એ અવસ્થાએ પહોંચતા. અને આપણા હાદી, આપણા શ્યામાજી એ પ્રેમની અંતર્ગત, એ વિરહની અંતર્ગત, એ આયુની અંદર એવું એવું કરીને બતાવે છે. એટલું સહજની અંદર પાછું ત્યાં તો નજર જ નથી કે હું શું કરું છું, ત્યાં તો નજર જ નથી કે હું તનને કેવું પછાડું છું, ત્યાં તો નજર જ નથી. શું એમને નહીં થતું હોય કાંઈ? 5 તત્વનું તન છે, એટલું નાનું તન છે. શું તડકો નહીં લાગતો હોય? શું વરસાદ નહીં આવતો હોય? એમને થાક નહીં લાગતો હોય? 5 તત્વનું તો તન છે. છતાં આપણા હાદી ઊભા જ નથી રહેતા, ક્યાંય ઊભા નથી રહેતા. નહીં ખોજમાં ઊભા રહેતા, નહીં સેવામાં ઊભા રહેતા. તો એ સેવા હરિદાસજી સહન જ નથી કરી શકતા. કઈ રીતના કરી શકે? આટલી સેવા સહન કઈ રીતના કરી શકે? કારજ કારણ બનાવે છે. ત્યાંથી નીકળવા માટે થઈને હરિદાસજી હવે આ સેવા સહન નહીં થાય હવે. પણ ત્યારે દેવચંદ્રજીને કહેવું તો કઈ રીતના કહેવું? સત્ય વચન તો કહી જ નથી શકતા કે તમારી સેવા સહાતી નથી એટલે હું જાઉં છું. તો કોઈ બહાનું બનાવીને હરિદાસજી પછી ત્યાંથી નીકળીને ભુજનગર જાય છે. ભુજનગર તરફ પ્રસ્થાન કરે છે. બહુ મુશ્કેલથી મનાવી અને દેવચંદ્રજીને ત્યારે ઉમરકોટની અંદર રોકે છે. કે રહી જ નથી શકતા દેવચંદ્રજી, ગુરુ સેવા વિના રહી જ નથી શકતા. બહુ મુશ્કેલથી ત્યારે એમને ત્યાં રોકે છે. અને પછી જ્યારે હરિદાસજી જાય છે, તોય દેવચંદ્રજીની ખોજ છે એ હજી સતત ચાલુ રહે છે. આપણે હજી ખૂબ એની અંદર હજી ખૂબ લીલા છે આપણા હાદીની. પણ જ્યાં આપણને તાજી નજર કરાવે છે કે કઈ રીતના સેવા કરવાની છે, કઈ રીતના સેવાની અંદર આપણે મગન થવાનું છે. આપણા હાદી આપણને ચાલીને બતાવ્યું છે કે સેવા કરીએ ગુરુની તો કેવી રીતે કરીએ. એ રીતે નહીં કે મને શું ગમે છે, એ રીતે નહીં કે મને શું આવડે છે, એ રીતે કે મારા ગુરુને શું આવશ્યકતા છે, એ રીતે કે કઈ રીતના એમને આનંદ મળે છે. ક્યાંય આપણા હાદીની લીલામાં એ વાત નથી આવતી કે આ મને ગમતું નથી, કે આ મને આવડતું નથી. શું એમને બધું શીખીને આવ્યા હતા? એ એકો એક સેવા એ પ્રેમની અંતર્ગત એ એટલી સહજતાથી કરે છે. શું એમને શીખવું નહીં પડતું હોય કઈ વસ્તુ? એક એક વસ્તુ એ એટલી એમની
એટલી ચકલાઈ છે, એટલી એમને ત્વરિતતા છે એની અંદર, એ સેવાની અંદર. ઈ આપણને બતાવે છે, ઈ ચાલ આપણને બતાવે છે કે સખીઓ, આ રીતના જ્યારે તમે સેવા કરશો તો ઈ તમારી પ્રેમ સેવા થશે. કેમ કે ઈ આપણી પોતાની ઈચ્છાથી નથી, ઈ આપણા પોતાના સુખ માટે નથી. જો હું એ રીતે સેવા કરું કે મને ગમે એ જ સેવા કરું, મને આવડે એ જ સેવા કરું, એ તો મારું સ્વસુખ થયું. પણ જ્યારે મારા ગુરુજીને જે સેવા ગમે છે, એમને જે આવશ્યકતા છે, એ પ્રમાણે હું સેવા કરું, એ પ્રમાણે મારું તન આપું, ત્યારે એ પ્રેમ સેવા થાય છે. જે મારા રાજ્યને આવશ્યકતા છે એવી સેવા કરું ત્યારે પ્રેમ સેવા થાય છે. તો આપણા હાદી આપણને આ ચાલ બતાવે છે. તો આ ચાલ આપણે લઈને હાદીના કરીબ પહોંચવાનું છે, હાદીના નજીક પહોંચવાનું છે. કેમ કે એ જ પ્રેમ સેવાના માર્ગથી આપણે પરમધામ પહોંચવાનું છે. અહીંયા સુધી આપણે રાખીએ. આગળની લીલા હવે કાલે લેશું આપણે. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય. નિત્ય ઇત પ્રદક્ષિણા દેવે એક પહોર, ફેર દંડવત કરતે, મહેનત કરે અત જોર, મહેનત કરે અત જોર. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી બાઈજુરાજ મહારાની કી જય. મહારાજા શ્રી છત્રસાલજી કી જય. સ્વામી શ્રી લાલદાસ મહારાજ કી જય. સમસ્ત માસ સુંદર સાથ કી જય. પ્રણામ.